માનાની કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી સુરતની સેશન્સ કોર્ટે ફગાવી 2 વર્ષની સજા યથાવત। હવે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં કરશે અરજી। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યું। આ દેશમાં બંધારણનું છે, રાજ પરિવારનું નહીં, કાયદો બધા માટે સમાન। ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે મળી બેઠક। પવારે હિન્ડનબર્ગ રિપોર્ટના મુદ્દે અદાણીનું કર્યું હતું સમર્થન। અદાણીએ તમામ આરોપોને ગણાવ્યા પાયા વિહોણા। પીએમ મોદીએ વૈશ્વિક બૌદ્ધ સમિટના કાર્યક્રમમાં આપી હાજરી। કહ્યું, ભારત વિશ્વના દરેક માનવીના દુઃખને પોતાનું માને છે। ભારત આપે છે માનવતાને મહત્વ। જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડી પર આતંકી હુમલો। ગાડીમાં સવાર 5 જવાન થયા શહીદ, તો હુમલાની જવાબદારી PAFFએ સ્વીકારી। સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના વકીલો અને હાઈકોર્ટને આપી સૂચના। વકીલો જ્યુડિશિયલ કામથી અળગા રહી શકે નહીં। ફરિયાદ નિવારણ કમિટીની રચના કરવા આદેશ।